हाय फ्रेंड्स, भावुस कुकिंग में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું લીલા તુવેર દાણા અને ચણાની ભાજી એકદમ દેશી સ્ટાઇલમાં બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ, ભાજી બનાવવા માટે અમે અહીં ખેતરમાંથી તોડેલી ફ્રેશ ભાજી ચણાની લઈ લીધી છે। આ રીતે ડુંગળી અમે લાંબા પીસીસમાં થોડી આવી રીતે કટ કરી લીધી છે। સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલી હળદર લીધી છે। आदू लसण और सूका मरचाનું पेस्ट कूटीने तैयार करी लीधुं छे अने लीला तुवेरना दाणा 1 वाटकी जेटला लीधा छे। तो चालो बनाववानुं शरू करीए। सौथी पहेला आपणे भाजीने सरस रीते साफ करी लईशुं। आ रीते झाटकी लेवानुं बीजा वासणमां लईने एमां छे ने नानी मोटी एवी ईयळो आवे एटले सरस रीते एने जोईने पछी एने साफ करी लेवानी। आ रीते आपणे बधी ज भाजी सरस रीते साफ करी लईशुं जोईने। एमां जे नानी नानी ईयळो आवे एनुं खास ध्यान राखवानुं, जोईने पछी एने साफ करी लेवानी। आ रीते आपणे बधी ज भाजीने साफ करी लईशुं। भाजीने आपणे सरस रीते साफ करी लीधी छे। हवे एने ચોખ્ખા पाणीथी धोई लईशुं। तुवेરના દાણાને પણ આપણે સાથે ધોઈ લઈશું। સરસ રીતે ભાજીને વોશ કરી લીધી છે। તુવેરના દાણાને પણ ચાલો વઘાર કરીએ। હવે આપણે એક પેન લઈ લઈશું, એમાં તેલ એડ કરીએ। તેલ ગરમ થઈ ગયું છે, એમાં એડ કરીશું ડુંગળી। ડુંગળી આ રીતે થોડી સાતળવા દેવાની, વધારે નહીં શેકવાની ડુંગળીને। આવી રીતે આછો ગુલાબી કલર થાય ત્યાં સુધી। પછી એમાં આપણે એડ કરી લઈશું પાટેલું મરચું। આ મરચું નાખવાથી ભાજીમાં સરસ ટેસ્ટ આવે। બીજા મસાલા નહીં નાખવાના, કેમ કે આપણે એકદમ દેશી સ્ટાઇલમાં બનાવીએ એટલે આ મરચું નાખવાનું। હવે એમાં હળદર એડ કરી લઈશું। હવે સાથે જ એમાં દાણા એડ કરી લઈશું। તમે તુવેરના દાણા ભાજીમાં નાખો તો સરસ ટેસ્ટ આવે, પણ અમુક લોકો દાણા નહીં નાખે, ટામેટામાં પણ વઘાર કરે તો પણ સરસ લાગે ભાજી। પણ આ રીતે બનાવશો તો સરસ ટેસ્ટી બનશે। હવે દાણાને આપણે થોડીવાર ચડવા દઈશું ઢાંકીને। દાણા ચડે એ માટે થોડું પાણી એડ કરી લઈશું। જોઈ લઈશું। હવે એમાં એડ કરી લઈશું ભાજી। હવે આપણે એમાં થોડું પાણી એડ કરી લઈશું અને એને ઢાંકીને ચડવા દઈશું થોડી વાર। ખોલીને જોઈ લઈશું। હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈએ।
આપણે પહેલેથી જ મીઠું એડ નથી કર્યું, કેમ કે ભાજી જે છે એ સંકોચાઈ જાય એટલા માટે થોડી વાર એને ચડવા દઈને પછી એડ કરવાનું, એટલે વધારે નહીં થઈ જાય. મીઠાનું આપણને માપ રહે એટલા માટે. હવે આને થોડી વાર પાછા ચડવા દઈશું ઢાંકીને. ખોલીને જોઈ લઈશું. હજુ પણ એમાં અંદર પાણી છે, એ સુકાઈ ન જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું ભાજીને. હજુ થોડી વાર ચડવા દઈશું. જોઈ લઈશું ભાજીને. જો ભાજી આપણી સરસ બનીને રેડી થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું દાણા. આ રીતે જો સરસ દાણા પણ ચડી ગયા છે. હવે એને આપણે સર્વ કરી લઈશું. ભાજીની સુગંધ પણ સરસ આવી રહી છે. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, ખૂબ સરસ દાણાવાળી ભાજી. એને તમે જુવારના રોટલા કે પછી રોટલી સાથે સર્વ કરી શકો. ખૂબ જ ટેસ્ટી લાગે, ખાવાની ખૂબ જ મજા આવી જાય. માર્કેટમાં આ સિઝનમાં તમને મળી જશે આ ભાજી. આવી રીતે અમારી રેસીપી જોઈને તમે જરૂરથી બનાવજો, ખૂબ જ સરસ બને. અને અમારી રેસીપી જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવી જ મજેદાર રેસીપી, દેશી રેસીપી તમારા માટે અમે લાવતા રહીશું. જો ખૂબ સરસ. તો મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.